નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 ના વિડિયો 16 માં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા વિડિયોમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની શરૂઆત કરી હતી. વિદ્યુત ક્ષેત્ર રેખાને વ્યાખ્યાયિત કરી હતી. હવે એ સમજીએ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જુદા જુદા વિદ્યુતભાર હોય તેના માટે કેવી રીતના દોરી શકાય, કયા આકારની હોય, કેવી રીતના વિતરણ પામેલી હોય. તો અહીંયા 4 આકૃતિ દોરી છે. એમાં પહેલો વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર, Q is greater than 0. એકાકી ધન વીજભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનાથી દૂર તરફની દિશામાં અનંત સુધી આવેલી હોય છે. જ્યારે ઋણ વીજભાર હોય તો એના તરફની દિશામાં હોય છે. પરંતુ બે ધન વીજભારો હોય તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આકૃતિ C માં દર્શાવ્યા પ્રમાણે વચ્ચેના વિસ્તારમાં નહીં મળે, કારણ કે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ. એક વિદ્યુતભાર અને બીજા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની દિશાઓ પરસ્પર વિરુદ્ધ, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, માટે ક્ષેત્ર રેખાઓ વચ્ચે હોતી નથી. ગઈકાલે આપણે વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની ગીચતા જે છે જેમ વધારે તેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, ગીચતા ઓછી તેમ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. એના પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર નથી. અને વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે તે ત્યાં તીવ્રતા વધારે. અને તમે જુઓ તો બહાર તરફની દિશામાં ધન વીજભાર છે માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં. કદાચ તમને એક્ઝામમાં કોઈ પ્રશ્ન એવું મૂકે કે બે ઋણ વીજભાર, તો આ જ પ્રકારના ક્ષેત્ર રેખાઓનું વિતરણ આવશે, પરંતુ એમાં તીર જે છે ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એ ઋણ વિદ્યુતભાર તરફ આવશે. ચોથી આકૃતિ વિદ્યુત ડાયપોલની છે. બે વીજભારો, એક +q વીજભાર છે અને બીજો -q વીજભાર છે. બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોનું જે તંત્ર હોય એને વિદ્યુત ડાયપોલ કહેવાય. અને આ વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે જુઓ તો ધનમાંથી ઉદ્ભવી ઋણમાં અંત પામે છે. ધનમાંથી ઉદ્ભવી એટલે ધનમાંથી શરૂઆત કરી ઋણમાં વિરામ પામે છે. તો આ પ્રકારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ જુદા જુદા વિદ્યુતભાર તંત્ર માટે દોરી શકાય. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આજે દોરી એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો જોવાના છે, જે વારંવાર થિયરી તરીકે તમને પ્રશ્ન પૂછી શકે. તો પહેલી લાક્ષણિકતા, દર્શાવ્યા પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભારથી શરૂ થઈને ઋણમાં અંત પામે છે. પણ હું એમ લખીશ નજીકના ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. પરંતુ એકાકી વીજભાર હોય, માત્ર એકલો ધન વીજભાર હોય કે માત્ર એટલો ઋણ વીજભાર, આકૃતિ A મુજબ કે આકૃતિ B મુજબ, તો અનંત અંતર સુધી જાય છે. એટલે કે ધન હોય તો અહીંયાથી શરૂઆત કરીને અનંત અંતરે અંત પામશે, અને ઋણ હોય તો અનંતથી આરંભ થઈ અને વીજભાર ઋણ વીજભાર છે તે આગળ અંત પામશે. એટલે એકાકી વીજભાર હોય, એક વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી આરંભે છે કે અંત પામે છે. અનંત અંતરેથી આરંભે એટલે કે ઋણ વીજભાર હોય તો અનંત અંતરેથી ઋણ સુધી આવે છે, અને ધન વીજભાર હોય તો ધનમાંથી શરૂ કરી અનંત અંતર સુધી જાય છે. બીજી લાક્ષણિકતા, વિદ્યુતભાર અહીંયા છે અને આ બાકીનો ભાગ વિદ્યુતભાર વિહીન છે. તો વિદ્યુતભાર વિહીન વાળા વિસ્તારમાં તે સતત તૂટ્યા વગર દોરી શકાય છે. વિદ્યુતભાર વિહીન વાળા
વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સતત વક્ર તરીકે લઈ શકાય છે. એટલે જો સુધી બીજો વિદ્યુતભાર ન આવે ત્યાં સુધી આપણે એને અનંત સુધી દોરી શકીએ છીએ. સતત વક્ર તરીકે લઈ શકાય છે. ત્રીજી લાક્ષણિકતા, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા જે છે, જેમ વધારે તેમ તીવ્રતા વધારે, છૂટી છૂટી તેમ તીવ્રતા ઓછી. એ આગળ આપણે વર્ણનમાં આવી ગઈ. અત્યારે બુકની અંદર જે 4 જ ક્રમ આપ્યા છે એની અંદર લીધી નથી, પણ હું વધારાની લાક્ષણિકતા તરીકે લખી દઉં છું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ચોથી લાક્ષણિકતા જે તો આપી છે તમને, ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. તમે જુઓ, પહેલો એ આકૃતિ જુઓ, બી આકૃતિ, સી આકૃતિ, કોઈ જગ્યાએ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. કેમ એવું? તો ભાઈ કદાપી એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય. ને અગાઉના વિડીયોમાં જોયું કે કોઈ પણ બિંદુએ ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા 1, વિદ્યુત ક્ષેત્ર રેખા 2, આ બંને P બિંદુ આગળ એકબીજાને ક્રોસ કરે છે. તો આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના બે સ્પર્શક બનવાના. તો તે બિંદુ પાસે ક્ષેત્રની બે દિશા દર્શાવે. કદાપી સદિશ એક જ સદિશને એક જ સ્થાને એક જ સમય એક સાથે બે દિશાઓ શક્ય નથી. એટલે આ કદાપી શક્ય ન હોવાથી ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકે નહીં. અને નંબર 5, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ટૂંકમાં વિદ્યુતભાર સ્થિર હોય એની. સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળો રચતી નથી. કદાપી બંધ ગાળો રચતી નથી. સ્થિર રહેલા હોય તેવા વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે નિર્માણ કરીએ તે બંધ ગાળો રચતી નથી. બીજી એક લાક્ષણિકતા પણ ઉમેરી શકાય. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતરે આવેલી હોય છે, જે પણ આપણને બુકમાં આપ્યું નથી. ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે હોય અને એકબીજાને સમાંતરે આવેલી હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર આવેલી હોય છે. તો આ 3 નંબરની અને 6 નંબરની મેં વધારાની લાક્ષણિકતાઓ લખી છે. બુકમાં આપણને 4 લાક્ષણિકતાઓ આપી છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો પૂછે અથવા લાક્ષણિકતાઓ પૂછે તો આટલી લખી શકાય. હવે વિદ્યુત ક્ષેત્ર પરનો એક પ્રશ્ન જોઈએ. આવી રકમ આપેલી છે, કેપિટલ Q અને -3Q બિંદુવત વિદ્યુતભારો વચ્ચે અંતર સ્મોલ r છે. કેટલીક વાર અંતર લખેલું હોતું નથી. જો Q પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E સદિશ હોય તો -3Q પાસે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય. કેપિટલ Q
અને માઇનસ થ્રાઇસ કેપિટલ ક્યુ, બંને વચ્ચે અંતર સ્મોલ r છે. તો કેપિટલ ક્યુ પાસે ક્ષેત્ર ઈ સદિશ છે. કેપિટલ ક્યુ પાસે એનું પોતાનું ક્ષેત્રના પોઈન્ટ ઉપર કેન્દ્ર પર શૂન્ય હોય એટલે -3q ને કારણે વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે કેપિટલ ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર, ફક્ત મૂલ્ય અત્યારે લખીએ તો E is equal to K, Q ને બદલે 3Q upon R square, 3 times KQ upon R square. હવે -3Q પાસે વિદ્યુત ક્ષેત્ર, પહેલા આની દિશાની વાત કરી દઈએ. Q પાસેનું આ વિદ્યુત ક્ષેત્ર છે, સદિશ રૂપે લખ્યું છે, પણ એની દિશા કઈ તરફ હોય? તો ભાઈ Q પાસે ક્ષેત્ર -3Q ને કારણે છે એટલે ઋણનું ક્ષેત્રના તરફ હોય. એટલે કેપિટલ E સદિશની દિશા એ Q થી -3Q તરફ છે અને મૂલ્ય 3KQ upon R square છે. હવે -3Q પાસેની વાત કરીએ તો -3Q પાસે Q ના લીધે વિદ્યુત ક્ષેત્ર હોય માટે એને નામ આપીએ E ડેશ સદિશ. મૂલ્ય પહેલા લઈએ E ડેશ. E ડેશ is equal to KQ upon R square. નંબર 2, આ બંનેના મૂલ્યની પહેલા સરખામણી કરી દઈએ તો ભાઈ E ડેશ upon E, E dash is equal to KQ upon R square and E is equal to 3 times KQ upon R square. KQ, KQ, R square cancel. Therefore, E dash is equal to E by 3. હવે આ તો મૂલ્ય આવ્યું, એની દિશા કઈ તરફ હોય? તો -3Q પાસે ક્ષેત્ર Q ના કારણે છે, પ્લસ Q ના કારણે, અને પ્લસનું ક્ષેત્રનાથી દૂર તરફ હોય એટલે -3Q પાસે ક્ષેત્ર જે છે એ E ડેશ સદિશની દિશા એ E સદિશની દિશામાં જ હોય, પણ મૂલ્ય ત્રીજા ભાગનું થાય. એ સમીકરણ નંબર 3 જે છે એના પરથી -3Q પાસે વિદ્યુત ક્ષેત્ર E ડેશ સદિશ is equal to E સદિશની દિશામાં જ પણ ત્રીજા ભાગનું એટલે E ડેશ સદિશ by 3. અહીંયા એક Q અને બીજો -3Q છે, પણ કદાચ તમને અલગ પ્રશ્ન આપે કે Q અને 3Q છે અને Q પાસેનું ક્ષેત્ર E સદિશ છે તો 3Q પાસે કેટલું? તો મૂલ્ય તો E by 3 થવાનું, પરંતુ દિશા વિરુદ્ધ થઈ જશે, કારણ કે 3Q ને કારણે અહીંયા Q પાસે ક્ષેત્ર જે આવવાનું E સદિશ અને 3Q પાસે Q નું ક્ષેત્ર આવવાનું, એ બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવાની. જ્યારે આવી પરિસ્થિતિ આપે ત્યારે તમારે વિરુદ્ધ એટલે કે માઇનસમાં જવાબ લખવો પડે. હવે આગળના ટોપિકની વાત કરીએ, વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સને સમજતા પહેલા ધોરણ 11માં આપણે તરલ મિકેનિક્સનું જે ચેપ્ટર હતું, જેની અંદર તમને જો યાદ હોય તો સાતત્ય સમીકરણ મેળવતા હતા આપણે. એ સાતત્ય સમીકરણ એ શું દર્શાવે છે? તો કદ ફ્લક્સ દર્શાવે છે. ધારો કે v વેગથી, સદિશ v વેગથી કોઈ તરલ, કોઈ પ્રવાહી જે છે એ પ્રવાહી વહી રહ્યું છે. હવે આ પ્રવાહી જે વહી રહ્યું છે એનું આપણે કદ ફ્લક્સ મેળવવું છે. ભાઈ કદ ફ્લક્સ એટલે શું? તો એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, પ્રવાહીનું કદ, એને કદ ફ્લક્સ કહેવાય. તો આ v વેગથી જે તરલ અથવા પ્રવાહી ગતિ કરી રહ્યું છે તેના માર્ગમાં એ વેગ v ને લંબ રૂપે આવેલ, ધારો કે કોઈ સપાટ પૃષ્ઠખંડ
ds સદિશ છે. પૃષ્ઠખંડ, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, એની દિશા વગેરે પછી વાત કરીએ. પણ આ સપાટ એવા પૃષ્ઠખંડમાંથી v વેગથી ગતિ કરતું તરલ પ્રવાહી જે છે આમાંથી પસાર થાય છે. તો આ બંનેનો જે અદિશ ગુણાકાર કરીએ v સદિશ ડોટ ds સદિશ એટલે કે બંને એક જ દિશામાં હોવાથી v into ds એને જ આપણે કદ ફ્લક્સ કહીએ છીએ. કોઈ કે કદ ફ્લક્સ કઈ રીતના થયું? કદ ફ્લક્સ એટલે આપેલ પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ માંથી એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનું કદ એને જ આપણે કદ ફ્લક્સ કહીએ છીએ. તો એ કેવી રીતે બની ગયું? તો વેગ એટલે અંતર ભાગ્યા સમય. એકમ સમયમાં જેટલું અંતર કાપે છે એ અંતર જે કાપે એટલો ભાગ અંદરથી પસાર થાય છે અને ds જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે એની લંબાઈ એ બની જશે કદ. અને એકમ સમયમાં અંતર કાપે છે એટલે એકમ સમયમાં પસાર થતું કદ આપણને જવાબમાં મળશે. ફરી એકવાર આ ધારો કે વેગ v છે તો આપણે આવું લખી શકીએ કે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. પરંતુ એકમ સમય લઈએ તો એકમ સમયમાં કાપેલું અંતર તો વેગ બરાબર થાય. તો આ વેગ v થી એકમ સમયમાં ધારો કે તરલ જે છે એ તરલે કાપેલું અંતર કેટલું? તો d, પણ t = v છે. તો આ v જેટલું અંતર કાપ્યું અને કેટલા એરિયામાંથી પસાર થાય છે? ds જેટલા. તો ds જેટલા આડછેદનું ક્ષેત્રફળ થયું અને v જેટલી એની લંબાઈ થઈ માટે v * ds જેટલું કદ થઈ ગયું. આડછેદના ક્ષેત્રફળની લંબાઈ વડે ગુણીએ એટલે કદ થાય અને આ બધું જ કદ છે એકમ સમયમાં પસાર થાય છે માટે તેને કદ ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે. એવું જ અહીંયા વિદ્યુત ફ્લક્સની વાત કરવાની છે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ કોઈ ભૌતિક વસ્તુ નથી, છતાં એની અસરકારકતા કેટલું અસર થાય છે એ માપ લેવા માટે વિદ્યુત ફ્લક્સ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો આ જ બેઝિકનો ઉપયોગ કરી અને ફ્લક્સની વ્યાખ્યા કરી છે. સમજીએ વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા જેમ આપણે v * ds કર્યું એ પ્રમાણે E * ડેલ્ટા s ઉપરથી ગણી શકાય. જો E એટલે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ E. વિદ્યુત ક્ષેત્ર એ શું છે? તો વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ક્ષેત્રને લંબ, વિદ્યુત ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેપિટલ E સદિશ છે. તો ડેલ્ટા s જેટલું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો ડેલ્ટા s ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા = E * ડેલ્ટા s. પણ આ ક્યારે સાચું પડે? તો આ પૃષ્ઠ જે છે, પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ નો પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો પૂરેપૂરી ક્ષેત્ર રેખાઓને પસાર થવા દે છે. પણ એની સાથે કોઈ ચોક્કસ ખૂણો બનાવતી દિશામાં હોય તો તમારે પૃષ્ઠખંડ જે છે એનો પ્રક્ષેપ લેવો પડે અને એટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય. એક સાદું ઉદાહરણ જોઈએ કે મારી પાસે ધારો કે રિંગ છે અને રિંગમાંથી ધારો કે પાણી પસાર થઈ રહ્યું છે. તો પાણીના વહનની દિશાને લંબ રિંગ હોય તો વધારેમાં વધારે મહત્તમ પ્રવાહી આમાંથી પસાર થાય. પરંતુ વલય જે છે એ વલયને હું દિશા બદલી નાખું
વહનની દિશાને લંબ વલય હતું એની સાથે કોઈ એંગલ બનાવી દિશામાં લઈ જાઓ તો આમાંથી વહન પામતું એમાંથી પસાર થતું પ્રવાહીનો જથ્થો છે તે ઘટી જશે. એમ અહીંયા પણ આ પૃષ્ઠખંડ જે છે એ પૃષ્ઠખંડ એ વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એને લંબ રૂપે છે. લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે, પરંતુ એ પૃષ્ઠખંડ જે છે તે થીટા જેટલા એંગલ લઈ જઈએ તો લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે ઘટી જાય, એટલે કે વિદ્યુત ફ્લક્સ એ ઘટી જાય. તો જો થીટા જેટલા એંગલે હોય કે વિદ્યુત ક્ષેત્ર સદિશ E સાથે પૃષ્ઠખંડ જે છે એ પૃષ્ઠખંડનો પૃષ્ઠ સદિશ જે છે એ પૃષ્ઠ સદિશ ડેલ્ટા S સદિશ થીટા કોણે હોય તો તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ કેવી રીતે વ્યાખ્યાયિત થાય તો E ઇન્ટુ ડેલ્ટા S cos થીટા, જેને સદિશ રૂપે લખવું હોય તો E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. આને જ આપણે વિદ્યુત ફ્લક્સ જે છે કહીશું અને વિદ્યુત ફ્લક્સ નો સંકેત ફાઈ તરીકે લખીશું. પહેલા પ્રવાહી જે હતું એ પ્રવાહીનું કદ ફ્લક્સ લીધું કે ભાઈ મહત્તમ પ્રવાહી પસાર થવા દે આપેલા આડછેદમાંથી આપેલા પૃષ્ઠમાંથી તો કદ ફ્લક્સ વધારે. એમાં અહીંયા ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે જેટલી વધારે પસાર થાય એટલું ફ્લક્સ વધારે સંકળાયેલું કહેવાય. તો આ વિદ્યુત ફ્લક્સ જે છે એનો સૂત્ર સ્વરૂપે આપણે વ્યાખ્યા આપી કહેવાય. હવે આ પૃષ્ઠ સદિશ એને આપણે ડાયરેક્ટ લઈ લીધું, દિશા વગેરે લઈ લીધી, તો પૃષ્ઠ સદિશ કઈ રીતના દોરી શકાય, એની દિશા કઈ રીતના હોય તે સમજવા માટે આ એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે મારી પાસે આવું એક પૃષ્ઠ છે, ક્ષેત્રફળ છે અને આનો પૃષ્ઠ સદિશ દોરવો છે. તો આના ક્ષેત્રફળના મૂલ્યના સમપ્રમાણનો સદિશ એ પૃષ્ઠને લંબ દિશામાં લેવામાં આવે છે. લંબ દિશા ઉપર લઈ શકાય અથવા નીચે પણ લઈ શકાય. આ જે દોર્યું છે તે ડેલ્ટા S છે અને એની દિશા n કેપ તરીકે આપણે લીધી છે. તો ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે અને એની દિશા કઈ તરફ લેવાની તો એના ક્ષેત્રફળ એનું પૃષ્ઠ જે છે પૃષ્ઠને લંબ રૂપે ઉપર તરફ અથવા નીચે તરફ લઈ શકાય. પરંતુ બંધ પૃષ્ઠ હોય, બંધ પૃષ્ઠ, ધારો કે મારી પાસે આ કાગળ છે એને હું આમ વાળી દઉં તો આ જે છે એ ખુલ્લું પૃષ્ઠ બન્યું. ખુલ્લા પૃષ્ઠમાં સમતલ નથી તો અહીંયા પૃષ્ઠખંડનો પૃષ્ઠ સદિશ દોરવો હોય તો અહીંયા લંબ રૂપે દોરવો પડે. અહીંયા હોય તો આને લંબ રૂપે, એટલે જુદા જુદા સ્થાન પાસે પૃષ્ઠ સદિશ જુદો જુદો છે. પરંતુ બંધ હોય, ધારો કે સમઘન હોય, લંબઘન હોય, તો એ પ્રકારનો જો પૃષ્ઠ છે તો એનો પૃષ્ઠ સદિશ એ જે તે સ્થાનિક સપાટીને લંબ દિશામાં અને બહાર તરફ હોવું જોઈએ. ધારો કે આ લંબઘન છે, આ બંધ પૃષ્ઠ કહેવાય. તો આનો પૃષ્ઠ સદિશ ઉપરના પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ ઉપર તરફ આવશે લંબ રૂપે અને નીચેનો પૃષ્ઠ સદિશ છે તે નીચે તરફ આવશે. ટૂંકમાં બંધ પૃષ્ઠ હોય, બંધ સપાટી હોય તેનો પૃષ્ઠ સદિશ સ્થાનિક સપાટીને લંબ રૂપે અને બહારની દિશામાં દોરવામાં આવે છે. અને ખુલ્લું પૃષ્ઠ હોય તેને લંબ રૂપે ઉપર અથવા નીચે તરફ લઈ શકાય. તો આ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠ જે છે એ ક્ષેત્રફળનું ક્ષેત્રફળ સદિશ, પૃષ્ઠ સદિશ એ પૃષ્ઠની સપાટીને લંબ રૂપે દોરવામાં આવે છે. બંધ પૃષ્ઠ હોય તો બહારની તરફની દિશામાં સ્થાનિક સપાટીને લંબ રૂપે લેવામાં આવે છે. અને એને આધારે જે તે એ સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્ર જે હોય એનો એ પૃષ્ઠ સદિશ સાથે અદિશ ગુણાકાર કરવાથી તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મળે છે. જો આ ખંડ છે આખો એક સપાટ છે તો એનું ડોટ પ્રોડક્ટ કરીને આપણે મેળવી શકીએ. પરંતુ અનિયમિત આકારનું પૃષ્ઠ હોય તો આગળ મેં દર્શાવ્યું એ પ્રમાણે કે આવું ખરબચડું પૃષ્ઠ હોય તો તે વખતે શું કરવું, તેના નાના નાના ખંડ પાડવા પડે. દરેક ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશનો અદિશ ગુણાકાર કરી અને બધા ખંડો માટેનો ફ્લક્સ મેળવી અને તેનો સરવાળો કરીને કુલ ફ્લક્સ મેળવી શકાય. ફરી એકવાર, જો અનિયમિત આકારનું પૃષ્ઠ હોય, અનિયમિત આકારનું
હોય અને અનિયમિત આકારનું એટલે કે ખરબચડું હોય, અનિયમિત અથવા ખરબચડું પૃષ્ઠ હોય તો તેના નાના ખંડો પાડી દરેક ખંડ માટે ફ્લક્સ શોધી તેમનો બેઝિક સરવાળો કરીને કુલ ફ્લક્સ મેળવી શકાય છે. તો એ માટે ઘણા બધા ખંડો હોય તો સિગ્મા E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ કરી પરિણામ મેળવી શકાય. પરંતુ ખૂબ જ અનિયમિત હોય તો ખૂબ જ નાના ખંડો પાડવાના. તો આની આ જ ફોર્મ્યુલામાં જો ખંડ અત્યંત નાના લઈએ એટલે કે ડેલ્ટા S નું મૂલ્ય ખૂબ જ નાનું ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આ જે સરવાળો છે એ સંકલનમાં પરિણામે ટૂંકમાં સમગ્ર પૃષ્ઠ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન લઈએ તો તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ ઉપરનું પૃષ્ઠ સંકલન લેવાથી વિદ્યુત ફ્લક્સ મળે છે. તેનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એનો એકમ બનશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ અને એના પરથી પછી પારિમાણિક સૂત્ર પણ બનાવી શકાય. નમસ્કાર.